ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 24 ભસ્મ ધારણ મહિમા. સુત ઉવાચ દ્વિવિધમ ભસ્મ સંપ્રોક્તમ સર્વમંગલદમ પરમ તત્પ્રકારહમ વક્ષ્યે સાવધાનમતયા શૃણુ. સુત બોલ્યા, સર્વ મંગળને આપનારી શ્રેષ્ઠ ભસ્મ બે પ્રકારની છે. તેનો પ્રકાર હું કહું છું, તેને તમે સાવધાન થઈ સાંભળો. એક મહાભસ્મ જાણવી અને બીજી સ્વલ્પ ભસ્મ છે. તે મહાભસ્મ પણ અનેક પ્રકારની કહેવાય છે. શ્રૌત, સ્માર અને લૌકિક એમ ત્રણ પ્રકારની તે મહાભસ્મ છે. અને સ્વલ્પ સંજ્ઞાવાળી જે ભસ્મ છે તેના પણ અનેક પ્રકાર કહ્યા છે. શ્રૌત અને સ્માર્ત ભસ્મ બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યએ દ્વિજ પુરુષો માટે જ કહી છે, પણ બીજા બધા પુરુષો માટે ત્રીજી લૌકિક ભસ્મ જ કહી છે. મુનીશ્વરોએ કહ્યું છે કે દ્વિજોએ મંત્ર ભણીને ભસ્મ ધારણ કરવી અને બીજાઓએ મંત્ર ભણ્યા વિના જ ભસ્મ ધારણ કરવી. હે મહામુનિ, ગાયના બાળેલા છાણાની આગ્નેય ભસ્મ અગ્નિથી પ્રગટ થયેલી અને તે પણ ત્રિપુંડ કરવાનું દ્રવ્ય છે એમ કહ્યું છે. અથવા વિદ્વાનોએ અગ્નિહોમથી ઉત્પન્ન થયેલી કે બીજા યજ્ઞોથી ઉત્પન્ન થયેલી ભસ્મ ત્રિપુંડ ધારણ કરવા માટે લેવી. અગ્નિરીતિ ઇત્યાદિ જાબાલોપનિષદના 7 મંત્રોથી જળ મિશ્રિત ભસ્મ શરીર પર લગાવી. વર્ણ અને આશ્રમના લોકોએ મંત્ર ભણીને અથવા મંત્ર ભણ્યા વિના પણ ભસ્મનું ત્રિપુંડ ધારણ કરવું એમ જાબાલ ઋષિએ ભાર દઈને કહ્યું છે. મોક્ષ ઈચ્છનાર પુરુષે ભસ્મનું આડું ત્રિપુંડ ભૂલથી પણ છોડવું નહીં એમ શ્રુતિ કહે છે. શિવ અને વિષ્ણુએ તેમજ ઉમાદેવી, લક્ષ્મી અને સરસ્વતીએ પણ આડા ત્રિપુંડ કાયમ ધારણ કરેલા હોય છે. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે બીજી વર્ણશંકર અને ભ્રષ્ટ જાતિ હોય તેઓએ પણ ત્રિપુંડ ધારણ કરવા રૂપે ભસ્મ ધારણ કર્યું હોય છે. જેઓ ભસ્મનું વિલેપન અને ત્રિપુંડ શ્રદ્ધાથી કરતા નથી તેમને માટે વર્ણાશ્રમનો ઉત્તમ આચર છે જ નહીં. અને જેઓ ભસ્મનું લેપન તથા ત્રિપુંડ શ્રદ્ધાથી કરતા નથી તેમની કરોડો જન્મોએ પણ સંસારમાંથી મુક્તિ થતી નથી. વળી જેઓ શ્રદ્ધાથી ભસ્મનું વિલેપન તથા ત્રિપુંડ કરતા નથી તેમને કરોડ કલ્પે પણ શિવનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વળી જેઓ ભસ્મનું વિલેપન તથા ત્રિપુંડ શ્રદ્ધાથી કરતા નથી તેઓ મોટા પાપોથી યુક્ત થાય છે એવો શાસ્ત્રનો નિર્ણય છે. જેઓ ભસ્મનું વિલેપન અને ત્રિપુંડ શ્રદ્ધાથી કરતા નથી તેમનું કરેલું બધું વિપરીત ફળ આપનારું થાય છે. હે મુનિ, જેમણે મહાપાપ કરેલા હોય અને જેઓ શિવનો દ્વેષ કરતા હોય તેમને જ ત્રિપુંડ ધારણ કરવામાં અતિ દ્રઢ તિરસ્કાર થાય છે. ત્રિયાયુષમ એ મંત્ર જાણતો જે મનુષ્ય શિવ નિમિત્તે અગ્નિ કાર્ય કરીને તેની ભસ્મથી ત્રિપુંડ ધારણ કરે છે તે ભસ્મનો સ્પર્શ થવાને લીધે સર્વ પાપોથી મુક્ત થાય છે. ત્રણેય સંધ્યા સમયે જે ધોળી ભસ્મ ધારણ કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈ શિવ સાથે આનંદ કરે છે. જે ધોળી ભસ્મથી લલાટમાં ત્રિપુંડ કરે છે તે મરણ પામ્યા પછી અનાદિકાળના લોકોને પામી અમર થાય છે. ભસ્મથી સ્નાન કર્યા વિના 6 અક્ષરવાળા ઓમ નમઃ શિવાય મંત્રનો જપ ન કરી શકે માટે ભસ્મથી વિધિપૂર્વક ત્રિપુંડ કરી જપ કરવો. દયા વિનાનો અથવા અધમ અથવા સર્વ પાપોથી યુક્ત હોય અથવા પરોઢીએ પાપ કરનાર મૂર્ખ કે પતિત હોય તો પણ ભસ્મ ધારણ કરીને જ સ્થળમાં વાસ કરે છે. ત્યાં બધા તીર્થ અને યજ્ઞોની સમીપ જ તે સદા વસે છે. ત્રિપુંડને ધારણ કરતો જીવ પાપી હોય તો શુદ્ધાત્મા થઈ સર્વદેવો અને અસુરોને પૂજવા લાયક છે. તો પછી જે શ્રદ્ધાથી યુક્ત થઈ ભસ્મ ધારણ કરે છે તેની પવિત્રતાનું તો કહેવું જ શું. ભસ્મ ધારણ કરનારો શિવજ્ઞાની જે દેશમાં દેવેચ્છાએ ગયો હોય છે તે દેશને હજી પણ તીર્થોનો આત્મા કહે છે. આ બાબતમાં વધારે કહેવાથી શું તાત્પર્ય આ છે કે ડાહ્યા માણસોએ સદા ભસ્મ ધારણ કરવી, હંમેશા શિવલિંગનું પૂજન કરવું અને 6 અક્ષરવાળા મંત્રોનો જપ કરવો. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર કે બીજા દેવો કે મુનિઓ પણ ભસ્મનો મહિમા કહેવા સમર્થ નથી. જેના વર્ણ અને આશ્રમના ધર્મો નાશ પામ્યા હોય અને જેની વર્ણક્રિયા નાશ પામી હોય તે પણ એક જ વાર ભસ્મનું ત્રિપુંડ ધારણ કરવાથી પાપથી છૂટી જાય છે. જેઓ ભસ્મ ધારણ કરનારને છોડી કર્મ કરે છે તેમનો કરોડો જન્મે પણ
સંસારમાંથી મોક્ષ થતો નથી. જે બ્રાહ્મણે લલાટમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું હોય છે તે ગુરુ પાસેથી બધું ભણ્યો છે અને તેણે જ સર્વ કર્મોનું આચરણ કરેલું છે. હે બ્રાહ્મણ, જે મનુષ્ય ભસ્મ ધારણ કરનારને જોઈ તેને મારે છે તેમનો જન્મ ચંડાળથી થયો છે એમ વિદ્વાને તર્ક કરી લેવો. ભક્તિમાન બ્રાહ્મણ કે ક્ષત્રિય ઉપર કહેલા શરીરના અંગો ઉપર માનસ્તો કે મંત્રથી મંત્રેલી ભસ્મ ધારણ કરવી. વૈશ્ય ત્ર્યંબકમ મંત્રથી જ અને શૂદ્ર તેમજ વિધવા સ્ત્રીઓએ પંચાક્ષર મંત્રથી મંત્રેલી ભસ્મ ધારણ કરવી. ગૃહસ્થ પુરુષે પંચ બ્રહ્માદિ મંત્રથી, બ્રહ્મચારીએ ત્ર્યંબકમ મંત્રથી, વાનપ્રસ્થે અઘોરેણ મંત્રથી અને સંન્યાસીએ પ્રણવ મંત્રથી જ ભસ્મનું ત્રિપુંડ આદિ ધારણ કરવા. વર્ણાશ્રમથી પર ગયેલા સંન્યાસીઓએ હું શિવ છું એવી ઉત્કૃષ્ટ ભાવનાથી અને શિવયોગી ઈશાન મંત્રથી કાયમ ભસ્મ ધારણ કરી. દરેક વર્ણના મનુષ્યએ ઉત્તમ ભસ્મ ધારણનો ત્યાગ કરવો નહીં, તેમજ બીજા જીવોએ પણ તે સદા ધારણ કરવી એવી શિવની આજ્ઞા છે. ભસ્મના સ્નાનથી ભસ્મના જેટલા કણ શરીર પોતાના શરીર પર રહે છે તેટલા શિવલિંગો જ તે ભસ્મ ધરનારો શરીર ઉપર ધારણ કરે છે. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, વર્ણશંકરો, સ્ત્રીઓ, વિધવાઓ, બાળાઓ કે પાખંડીઓ, બ્રહ્મચારી, ગૃહસ્થ, સંન્યાસી કે હર કોઈ વ્રતધારી ભસ્મના ત્રિપુંડની નિશાનીવાળા હોય છે તેઓ મુક્ત જ છે. એમાં સંશય નથી. જાણીએ કે અજાણીએ પણ સ્પર્શ કરેલો અગ્નિ જેમ દજાડે જ છે તેમ જાણીએ કે અજાણીએ પણ ધારણ કરેલી ભસ્મ સમગ્ર મનુષ્યને પવિત્ર કરે છે. ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કર્યા વિના જળ કે અન્ન થોડું પણ ખાવું નહીં. છતાં જો ખાય તો તે ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, બ્રહ્મચારી કે વર્ણશંકરને તે પાપ જ ખાય છે અને નરકમાં જાય છે. માટે તે વેળા હર કોઈ વર્ણના એ માણસે ગાયત્રીના જપ કરવા અને સંન્યાસી પ્રણવના જપ કરવાથી પાપથી છૂટે છે. જેઓ ત્રિપુંડની નિંદા કરે છે તે શિવની જ નિંદા કરે છે અને જેઓ ભક્તિથી ત્રિપુંડ ધારણ કરે છે તે શિવને જ ધારણ કરે છે. ભસ્મ વિનાના કપાળને ધિકાર છે, શિવાલય વિનાના ગામને ધિકાર છે, શિવ પૂજન રહિત જન્મને ધિકાર છે અને શિવના આશ્રય વિનાની વિદ્યાને પણ ધિકાર છે. જેઓ ત્રણેય જગતના આધાર સ્વરૂપ મહેશ્વર શંકરની નિંદા કરે છે, જેઓ ત્રિપુંડ ધારણ કરનારની પણ નિંદા કરે છે અને તેના દર્શનમાં પણ દોષ માને છે, તેઓ વર્ણશંકર, ભૂંડ, ડુક્કર, રાક્ષસ, ગધેડા, કૂતરા, શિયાળ અને કીડાના જેવા જ જન્મ્યા છે અને કેવળ પાપમાં જ તત્પર રહી તેઓ મુવા પછી નારકી થાય છે. જેઓ ભસ્મ આદિ ધારણ કરનાર પુરુષને નિંદે છે તે મૂર્ખા છે. તેમજ તેઓ દિવસે તથા રાત્રે સૂર્ય અને ચંદ્રને જુએ છે છતાં કેવળ સ્વપ્નમાં જોતા હોય તેવું છે. તેઓ આદરથી ઉપનિષદોને શિવ રુદ્રનો જો પાઠ કરે છે તો જ તે પાપથી તેનો છુટકારો થાય છે. તેમની સાથે વાતચીત કરવાથી પણ જેમાં કોઈ તારના નથી એવું નરક પ્રાપ્ત થાય છે. હે મુનિ, આ શિવ યજ્ઞમાં તાંત્રિક ચિહ્ન ધારણ કરનારો, ઊભું તિલક ધારણ કરનારો કે તપાવેલા ચક્રનું ગોળ ચિહ્ન ધારણ કરનારો અધિકારી નથી, માટે તેનો બહિષ્કાર કરેલો છે. બૃહદ જાબાલ ઉપનિષદમાં એવા ઘણા લોકો જણાવેલા છે. તેમનો કાળજીથી વિચાર કરવો અને પછી ભસ્મ ધારણમાં તત્પર થવું. ચંદન વડે પણ ચંદનથી મિશ્ર કરેલી ભસ્મ ત્રિપુંડયુક્ત ભસ્મ સાથે ધારણ કરવી. જો બુદ્ધિ હોય તો ભસ્મને યોગ્ય લલાટ ઉપર ભસ્મ વિના કંઈ પણ સદા ધારણ કરવું નહીં. સ્ત્રીઓએ કેશ સુધી ભસ્મનું ત્રિપુંડ ધારણ કરવું, તેમજ બ્રાહ્મણ વગેરે તથા વિધવાઓએ પણ એ જ રીતે ભસ્મ ધારણ કર્યું અને તે જ રીતે દરેક આશ્રમવાસી સમગ્ર પાપનો નાશ કરનારી અને મોક્ષરૂપ ફળ આપનારી ધોળી ભસ્મ હંમેશા ધારણ કરવી. જે માણસ વિધિપૂર્વક ભસ્મની ત્રિપુંડ કરે છે તે મોટા પાપોના સમૂહોથી, ગૌણ પાપોથી પણ છૂટી જાય છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે બીજા અધમ પતિત લોકો પણ વિધિપૂર્વક ભસ્મનું વિલેપન અને ત્રિપુંડ બરાબર ધારણ કરી પાપનો સમુદાય છોડી શુદ્ધ થાય છે. ભસ્મ ધારણ કરનારો ખાસ કરી સ્ત્રી હત્યા, ગૌ હત્યા આદિ પાપોથી તેમજ વીર હત્યા અને અશ્વ હત્યાના પાપથી પણ છૂટી જાય છે. એમાં સંશય નથી. પારકું દ્રવ્ય હરી લેવું, પારકી સ્ત્રી સાથે મૈથુન કરવું, પારકી નિંદા કરવી, પારકાનું ખેતર પડાવી લેવું, બીજાને પીડા કરવી, બીજાના ધાન્ય અને બગીચા લૂંટી લેવા,
પારકા ઘર બાળી નાખવા, તેમજ નીચ લોકો પાસેથી ગાયનું, સોનું, ભેંસ વગેરેનું અને તલ, કામળ, વસ્ત્રનાશ, ધાન્ય અને પાણી વગેરેનું દાન દેવું, અને વેશ્યા, ઢેઢડી, શુદ્રી, નટી, રજસ્વાલા, કન્યા તથા વિધવાઓ સાથે મૈથુન કરવું, તેમજ માંસ, ચામડું, રસ વગેરેનું અને મીઠાનું વેચાણ કરવું, તેમજ ચાડી કરવી, જૂઠું બોલવું અને ખોટી સાક્ષી આપવી, અને કોઈના પર ખોટું આળ ચડાવનાર વગેરેનો અનેક જાતના અસંખ્ય પાપો હોય છે, તે બધા ભસ્મનું ત્રિપુંડ ધારણ કરવાથી તરત જ નાશ પામે છે. શિવનું દ્રવ્ય ચોરી લેવું, શિવની નિંદા કરવી અને શિવના ભક્તોની નિંદા કરવી એ પાપો પ્રાયશ્ચિત્તોથી શુદ્ધ થતા નથી. જેના અંગ ઉપર રુદ્રાક્ષ હોય અને જેના લલાટમાં ત્રિપુંડ હોય તે ચંડાળ હોય તો પણ સર્વ વર્ણોથી અતિ ઉત્તમ હોય, પૂજ્ય છે. જેના લલાટમાં ત્રિપુંડ હોય છે તેણે આ લોકમાં જેટલા તીર્થો અને ગંગા આદિ નદીઓ છે તે બધામાં સ્નાન કરેલું ગણાય છે. પંચાક્ષર વગેરે 7 કરોડ મહામંત્રો અને બીજા જે કરોડો મંત્રો કેવળ શિવ સ્વરૂપ હોય, મુક્તિનું કારણ છે, અને બીજા દેવોના જે મંત્રો સર્વ સુખ કરનારા છે તે બધા હે મુનિ જે ત્રિપુંડ ધારણ કરે છે તેને વશ થાય છે. જે ત્રિપુંડ ધારણ કરે છે તે પોતાની આગળના 1000 પૂર્વજોનો અને પોતાની પછીની 1000 વંશ જ્ઞાતિઓનો ઉદ્ધાર કરે છે. વળી તે આ લોકમાં લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી સમગ્ર ભોગો ભોગવીને રોગ રહિત જ રહી જીવન પૂરું થતાં સુખથી જ મરણ પામે છે. અને પછી 8 ઐશ્વર્યના ગુણવાળું દિવ્ય શરીર ધારણ કરી કલ્યાણકારી અને દિવ્ય દેવોથી સેવાતા દિવ્ય વિમાનમાં બેસીને સર્વ વિદ્યાધરોના, મહાતેજસ્વી ગંધર્વોના અને ઇન્દ્ર વગેરે લોકપાલોના લોકોમાં તેમજ પ્રજાપતિઓના સ્થાનોમાં અનુક્રમે અતિ વિશાળ ભોગો ભોગવી બ્રહ્માના પદને પ્રાપ્ત કરી ત્યાં 100 કન્યાઓ સાથે રમે છે. એમ ત્યાં બ્રહ્માના જેટલા આયુષ્ય સુધી અનેક પ્રકારના ભોગો ભોગવી વિષ્ણુના લોકમાં બ્રહ્માના 100 વર્ષ વીતે ત્યાં સુધી ભોગો ભોગવે છે. તે પછી શિવના લોકને પામી ત્યાં અવિનાશી ઈચ્છિત કામનાઓ મેળવી શિવ સાથેની એકતા પ્રાપ્ત કરે છે. એમાં સંશય નથી. સ્વરૂપનિષદોનો સાર વારંવાર જોઈને આ જ નિર્ણય કરાયો છે કે ભસ્મનું ત્રિપુંડ પરમ કલ્યાણરૂપ છે. જે બ્રાહ્મણ હોવા છતાં ભસ્મની નિંદા કરે છે તે બીજા વર્ણથી જ જન્મ્યો છે, અને મુવા પછી તે જ્યાં સુધી બ્રહ્મા જીવે છે ત્યાં સુધી ઘોર નરકમાં વસે છે. શ્રાદ્ધ, યજ્ઞ, જપ, હોમ, વૈશ્વદેવ અને દેવ પૂજનમાં જે ભસ્મનું ત્રિપુંડ ધારણ કરી પવિત્ર આત્માવાળો બને છે તે માણસ મૃત્યુને જીતે છે. શરીરનો મળ દૂર કરવા જળ વડે સ્નાન કરાય છે, પણ સદા પવિત્ર રહેવા માટે ભસ્મ વડે સ્નાન કરાય છે. મંત્ર વડે કરેલું સ્નાન પાપને દૂર કરે છે, અને જ્ઞાન રૂપી સ્નાન કરતાં પરમપદ પ્રાપ્ત થાય છે. સર્વ તીર્થોમાં જે પુણ્ય છે અને સર્વ તીર્થોમાં જે ફળ મળે છે તે ફળ ભસ્મ વડે સ્નાન કરનારો મેળવે છે. ભસ્મ સ્નાન શ્રેષ્ઠ તીર્થ છે, તે દરરોજ ગંગા સ્નાન રૂપ જ છે. ભસ્મ રૂપે સાક્ષાત શિવ છે, અને ભસ્મ ત્રણેય લોકને પવિત્ર કરનાર છે. જે બ્રાહ્મણે ત્રિપુંડ ધારણ કર્યા વિના જે કંઈ કર્યું હોય છે તે સ્નાન નથી, ધ્યાન નથી, દાન નથી કે જપ નથી, તે બધું કેવળ નિષ્ફળ જ છે. વાનપ્રસ્થો, કન્યાઓ અને જેમણે મંત્ર દીક્ષા લીધી ન હોય એવા માણસોએ મધ્યાહન બપોર પહેલાં જળ મિશ્રિત ભસ્મ ધારણ કરવી, પણ તે પછી જળ વિનાની કોરી ભસ્મ ધારણ કરવી. એમ નિમિત્ત મનવાળો થઈ જે મનુષ્ય નિત્ય ભસ્મનું ત્રિપુંડ કરે છે તેને શિવભક્ત જાણો, અને તે ભોગ તથા મોક્ષ મેળવે છે. જેના શરીર ઉપર અતિશય પુણ્ય આપનાર એક પણ રુદ્રાક્ષ ન હોય અને જો લલાટમાં ત્રિપુંડ ન હોય તો તેનો જન્મ નિરર્થક ગણાય છે. એમ ટૂંકમાં મેં ત્રિપુંડનો મહિમા કહ્યો છે. આ સર્વ પ્રાણીઓ માટે રહસ્યરૂપ છે, અને તમારે તેની કાળજીથી ગુપ્ત રાખવા યોગ્ય છે. હે શ્રેષ્ઠ મુનિઓ, પ્રથમ કહેલા લલાટાદિ સર્વ અંગો પર ભસ્મની 3 રેખાઓ હોવી જોઈએ. અને હે મુનિ, લલાટમાં ભ્રુકુટીના મધ્ય ભાગથી માંડી શેડા સુધીના માપનું ત્રિપુંડ સમજુ માણસોએ ધારણ કરવું. મધ્યમાં અને અનામિકા આંગળીઓ વડે અને અંગૂઠા વડે મધ્યમાં અવળી જે 3 રેખાઓ કરી હોય છે તે ત્રિપુંડ કહેવાય છે. 3 આંગળીઓથી ભસ્મ ગ્રહણ કરી મધ્યમાં કાળજી અને ભક્તિથી ભસ્મનું ત્રિપુંડ ધારણ કરવું તે ભોગ અને મોક્ષ આપનારું છે. બધા અંગો ઉપરની 3 રેખાઓના દરેકના 9 દેવતા છે. તેઓને હું કહું છું
તે તમે સાવધાનથી સાંભળો. હે ઉત્તમ મુનિઓ, અકાર ગ્રાહ્ય પથ્યાગ્નિ, પૃથ્વી તત્વ, ધર્મ, રજોગુણ, ઋગ્વેદ, ક્રિયાશક્તિ, પ્રાતર્હોમ અને મહાદેવ એ પહેલી રેખાના દેવતાઓ છે એમ શિવ દીક્ષામાં તત્પર ભક્તોએ જાણવું. હે મુનિશ્રેષ્ઠ, ઉકાર, દક્ષિણાગ્નિ, આકાશ, સત્વગુણ, યજુર્વેદ, મધ્યાહ્ન હોમ, ઈચ્છાશક્તિ, અંતરાત્મા અને મહેશ્વર એ નવને શિવ દીક્ષા પરાયણ ભક્તોએ બીજી રેખાના દેવતા જાણવા. હે મુનિશ્રેષ્ઠ, મકાર, આહ્વાની અગ્નિ, પરમાત્મા, તમોગુણ, સ્વર્ગ, જ્ઞાન શક્તિ, સામવેદ, સાયમ હોમ અને શિવ એ નવને શિવ દીક્ષા પરાયણ ભક્તોએ ત્રીજી રેખાના દેવતા જાણવા. એમ હંમેશા સદભક્તિથી ત્રણેય રેખાના સ્થાન દેવતાઓને નમસ્કાર કરી શુદ્ધિ માટે ત્રિપુંડને જે ધારણ કરે છે તે ભોગ અને મોક્ષ મેળવે છે. હે મુનિશ્રેષ્ઠ, એ પ્રમાણે સ્થાન દેવો કહ્યા છે. હવે સર્વ અગ્નોમાં તેમના સંબંધી સ્થાનોને તમે ભક્તિથી સાંભળો. શરીરના 32, 16, 8 કે 5 સ્થાનોમાં પણ મનુષ્ય તે દેવતાઓનો જ ન્યાસ કરવો. મસ્તક, લલાટ, 2 કાન, 2 નેત્ર, 2 નાક, મુખ, ગળું, 2 હાથ, 2 કોણી, 2 કાંડા, ઉદર, 2 પડખા, નાભી, 2 અંડકોષ, 2 સાથળો, 2 ઘૂંટણ, 2 ઢીંચણ, 2 જાંઘ અને 2 પગ એ 32 શરીરના સ્થાન છે. તે સ્થાનોમાં અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ, દિશા, દેશ, દિક્પાલો, વસુઓ, ધરા, ધ્રુવ, ચંદ્ર, પાણી, વાયુ, અગ્નિ, પ્રત્યુષ, દિવસ અને 8 વસુઓ એમ દેવો કહ્યા છે. તેમના માત્ર નામ ગ્રહણ કરી ત્રિપુંડ ધારણ કરવા અથવા 16 સ્થાનોમાં સાવધાન થઈ ભસ્મ ધારણ કરી. મસ્તક, લલાટ, કંઠ, 2 ખભા, 2 હાથ, કોણી, કાંડા, હૃદય, નાભી, પડખા અને પીઠ એ સ્થાનોમાં અશ્વિની કુમાર, શિવ, શક્તિ, રુદ્ર, ઈશ્વર, નારદ અને વામાદિ 9 શક્તિઓ એ 16 દેવતાઓને સ્થાપી તેમનું પૂજન કરવું. તેમાં નાસત્ય અને દસ્ત્રક નામે 2 અશ્વિની કુમારો કહેવાય છે. અથવા મસ્તક, કેશ, 2 કાન, મુખ, 2 હાથ, હૃદય, નાભી, 2 સાથળ, 2 ઢીંચણ, 2 પગ અને પીઠ એ 16 સ્થાનો છે. તેમાં શિવ, ચંદ્ર, રુદ્ર, બ્રહ્મા, ગણપતિ, વિષ્ણુ, લક્ષ્મી તથા શંભુ, હૃદયમાં પ્રજાપતિ, નાભીમાં નાગો, નાગકન્યાઓ, ઋષિ કન્યાઓ તથા સમુદ્રો, 2 પગમાં તીર્થો, વિશાળ પીઠમાં એમાં 16 દેવતાઓ 16 સ્થાને છે એમ સમજવું. હવે 8 સ્થાનો કહેવાયા છે. ગુહ્ય સ્થાન, લલાટ, સર્વોત્તમ, 2 કાન, 2 ખભા, હૃદય અને નાભી એમ 8 સ્થાનો છે. તેમાં બ્રહ્મા અને 7 ઋષિઓને દેવતા કહ્યા છે. હે મુનીશ્વર, ભસ્મના તત્વને જાણનારો એમ કહ્યું છે, અથવા ભસ્મના રહસ્યને જાણનારો મસ્તકે, 2 હાથ, હૃદય અને નાભી એ 5 સ્થાનને ભસ્મ ધારણ કરવા માટે કહે છે. દેશ અને કાળને અનુસરી જેમ સંભવે તેમ કરવું. જો આખા શરીર ભસ્મ લગાવવા સમર્થ ન હોય તો તેણે ત્રિપુંડ વગેરે કરવા. 3 નેત્રોવાળા, 3 ગુણોના આધાર અને 3 દેવોના પિતા શિવનું નમઃ શિવાય મંત્રથી સ્મરણ કરી લલાટમાં ત્રિપુંડ કરવા. ઈશાભ્યામ નમઃ એમ કહી 2 પડખે ત્રિપુંડ કરવા. બીજાભ્યામ નમઃ એમ કહી 2 કોણીએ ત્રિપુંડ કરવા. અને પિતૃભ્યામ નમઃ એમ કહી નીચે તેમજ ઉમેશાભ્યામ નમઃ એમ બોલીને ઉપર અને ભીમાય નમઃ એમ બોલી પીઠમાં તથા મસ્તકના પાછળના ભાગમાં ત્રિપુંડ કરવા. કુર્યાદ દદઃ પિતૃભ્યો ચ ઉમેશાભ્યામ તથોપરી ભીમાયેતિ તતઃ પૃષ્ઠે શિરસઃ પશ્ચિમે તથા. ઇતિ શ્રી મહાપુરાણમાં પહેલી વિદ્વેષર સંહિતામાં સાધ્ય સાધન ખંડમાં ભસ્મધારણ વિધિ નામનો 24મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.